નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ વર્ષ 2015માં લાંચ લેતા ઝડપાયેલા લાંચિયા કર્મચારીને કોર્ટે ફટકારી સજા। માર્ગ અને મકાન વિભાગના સિનિયર ક્લાર્કને 4 વર્ષની સજા અને 10,000 રૂપિયાનો દંડ। આરોપી ગોવિંદભાઈ દેવાભાઈ પરમારને નડિયાદ સેશન કોર્ટે સંભળાવી સજા। સિનિયર ક્લાર્ક ગોવિંદભાઈ ફરિયાદી પાસેથી બિલના 2% રકમ લાંચ પેટે માંગી હતી। રૂપિયા 3500ની લાંચ લેતા તારીખ 2 સપ્ટેમ્બરના રોજ ગોવિંદભાઈ એસીબીના છટકામાં ઝડપાયા હતા। મહત્વની બાબત એ છે કે સજા પડવા છતાં ગોવિંદભાઈ અને તેમના પરિવારના અભિમાનમાં નથી થયો ઘટાડો। કોર્ટ પરિસરમાં સભાનું કવરેજ કરવા ગયેલા મીડિયા કર્મી સાથે કરી અયોગ્ય વર્તણૂક। ગોવિંદભાઈના પરિવારજનોએ મીડિયા કર્મીનો મોબાઈલ ખૂંચવી લેવા માટે કર્યો પ્રયાસ। પોલીસ કર્મચારીઓની સામે જ મીડિયા કર્મીઓ સાથે કરી દાદાગીરી। રિપોર્ટ રવિ સાધુ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। સરકારી કર્મચારીઓ એસીબીના છટકામાં સપ્લાય છે, ભ્રષ્ટાચારમાં અત્યારે બૂમો બહુ ઉઠી છે, શું કહેશો? આ બાબતે મારે એટલું જ કહેવું છે કે આજ રોજ નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે શ્રી રાહતકર સાહેબ, જે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ છે, તેઓએ જે ચુકાદો આપ્યો છે, જેમાં આ કામે આક્ષેપિત આરોપી ગોવિંદભાઈ દેવાભાઈ પરમાર, જેની વિરુદ્ધ એસીબી એક્ટ હેઠળ આખો ટ્રાયલ ચાલ્યો અને આજ રોજ આ આરોપીને 4 વર્ષની સજાનો હુકમ કરેલો છે। સમાજની અંદર જે લોકો સરકારી પદ ઉપર બેઠેલા છે અને જે લાંચ લેવાનું કૃત્ય કરે છે, આ ભ્રષ્ટાચારીઓ માટે આજે જે કોર્ટે જે ચુકાદો આપ્યો છે એ ખૂબ જ ચેતવણીરૂપ છે। માટે આ એક સમાજની અંદર એવો દાખલો બેસશે અને જે ભ્રષ્ટ અધિકારીઓ છે તે ભ્રષ્ટાચાર કરતા રોકાશે એવું મારું સ્પષ્ટપણે માનવું છે। જે આપનો પરિચય અને જે સજા થઈ છે શું ચાલી છે? મારું નામ ગોપાલ ઠાકુર, મદદનીશ સરકારી વકીલ, ખેડા જિલ્લો નડિયાદ। આજે નડિયાદના મહેરબાન ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એસપી રાહતકર સાહેબે કરપ્શનના કેસમાં 4 વર્ષની સખત કેદની સજા કરી છે। કેસની વિગત જોવામાં આવે તો ગોવિંદભાઈ દેવાભાઈ પરમાર, જેઓ સિનિયર ક્લાર્ક કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન નડિયાદ કચેરીમાં વર્ગ 3 તરીકે ફરજ બજાવતા હતા। તેઓએ સને 2015ની સાલમાં ફરિયાદી પાસે તેઓના બિલના નાણાંના કેશ કરાવવા માટે રૂપિયા 3500ના લાંચની માંગણી કરેલી હતી, જે અંગે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા તેનું છટકું ગોઠવવામાં આવેલ। જે છટકાના કામે આરોપીએ ફરિયાદી પાસેથી રૂપિયા 3500 લીધેલા, જે રકમ આરોપી પાસે ડિમાન્ડ, રિકવરી અને એક્સેપ્ટન્ટ કરેલા, જે રેડિંગમાં પકડાઈ આવેલ, જે અંગેનો કેસ આજ રોજ નડિયાદના મહેરબાન ચોથા એડિશનલ જજ સાહેબની કોર્ટમાં ચાલી ગયેલ, જે અંગેનો સ્પેશિયલ કેસ એસીબી 8/18થી થયેલ, જેમાં ફરિયાદ પક્ષના કુલ 7 મૌખિક પુરાવા તેમજ 59 દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈ આજ રોજ નામદાર કોર્ટે આરોપીને લાંચ રૂશ્વત ધારાની કલમ 7ના ગુનાના કામે 3 વર્ષની સખત કેદની સજા તથા ₹5000નો દંડ ન ભરે તો વધુ 1 માસની સાદી કેદની સજા કરેલ છે। તેમજ લાંચ રૂશ્વત ધારાની કલમ 13(1) ગ તથા 13(2) મુજબના ગુનાના કામે 4 વર્ષની સખત કેદની સજા તથા ₹5000નો દંડ અને દંડ ન ભરે તો વધુ 1 માસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે। રોજબરોજ જે ભ્રષ્ટાચારના ગુનાઓ વધી રહ્યા છે તે માટે અને સરકારી કર્મચારીઓ જે લાંચ લે છે એના કારણે જે હાલમાં રોજબરોજ